કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે ધોરણ 7 પ્રકરણ 1 વિષય ગણિતમાં પહેલું ચેપ્ટર જોઈએ છીએ, પૂર્ણાંક સંખ્યાઓ, જે નવા અભ્યાસક્રમ મુજબ NCERT મુજબ છે. બરાબર. તો ધોરણ 6માં આપણે પૂર્ણાંક સંખ્યા વિશે ભણી ચૂક્યા હતા. થોડું પુનરાવર્તન કરી દઈએ. તો પ્રથમ સંખ્યાઓ કઈ આવે? પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય? સંખ્યાઓ જે શરૂઆત થાય છે 1, 2, 3, 4, 5 અનંત સુધી ચાલી જાય, જેને આપણે બીજા નામે ઓળખીએ ગણતરીની સંખ્યાઓ. ગણતરી કરી શકીએ. અંગ્રેજીમાં કહે નેચરલ નંબર, એટલે કેપિટલ N. બરાબર. ત્યારબાદ આવા જો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો ઉમેરો કરી દઈએ આપણે, એટલે શૂન્યનો વધારો કરીએ તો કઈ સંખ્યાઓને? પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ. કઈ સંખ્યાનો ઉમેરો કરવાનો? 0નો, એટલે શૂન્ય. 1, 2, 3, 4, 5 અસંખ્ય છે, અનંત સુધી ચાલે જ જાય, જેને આપણે અંગ્રેજીમાં કહીએ હોલ નંબર, એટલે W કેપિટલ. ત્યારબાદ જોયું હતું આપણે જો 0 ઉમેરો કર્યો, એટલે કે એમાં જુઓ આપણે કઈ કઈ સંખ્યાનો ઉમેરો થયો? શૂન્ય વત્તા પ્રાકૃતિક સંખ્યાઓ. હવે જુઓ કઈ સંખ્યાઓ ધોરણ 6માં ભણી ગયા આપણે? પૂર્ણાંક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં સમાવેશ થશે ઋણ સંખ્યાઓ અને શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યા, એટલે ધન સંખ્યાઓ. જેમ કે આ બાજુ શૂન્ય, 1, 2, 3, 4, 5 અનંત સુધી, એટલે ધન સંખ્યાઓ. ત્યારબાદ -1, પછી -2, -3 એ પણ ચાલુ જાય અનંત સુધી. તો કઈ સંખ્યાઓ આવી? ઋણ સંખ્યાઓ, ધન સંખ્યાઓ અને શૂન્ય. આટલી સંખ્યાનો સમાવેશ થાય તો તે કઈ સંખ્યાઓ થઈ જાય? પૂર્ણ સંખ્યાઓ, જેને ઇન્ટેજર નંબર પણ કહે છે, એટલે ઇંગ્લિશમાં I. બરાબર. તો શરૂઆત કઈ થઈ? પ્રાકૃતિક સંખ્યાઓ નેચરલ નંબર, જેની શરૂઆત થાય 1 થી. બરાબર. પૂર્ણ સંખ્યાઓ જેની શરૂઆત થાય 0 થી, જે હોલ નંબર કહેવાય. પૂર્ણાંક સંખ્યાઓ જેને ઇન્ટેજર કહેવાય, જેની સંખ્યાઓની શરૂઆત થાય છે અંદર સમાવેશ થાય ઋણ, શૂન્ય અને ધન. બરાબર. તો પૂર્ણાંક સંખ્યાઓ કોઈ પૂછે તો કઈ કઈ? ઋણ વત્તા શૂન્ય વત્તા ધન સંખ્યાઓ. આટલી સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એને સંખ્યા રેખા પર નિરૂપણ કરતા શીખી ગયા. તો સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ. સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ. બરાબર. તો એક સંખ્યા રેખા દોરું. વચ્ચે કોણ હોય? 0. સરખા અંતરે કઈ બાજુ કહેવાય? જમણી બાજુ, આપણા હાથની જમણી બાજુ. અને 0ની વિરુદ્ધ સાઈડ, એટલે ડાબી બાજુ. બરાબર. હવે જો સમાન અંતરે 1, 2, 3, 4, 5, 6, 7, 8 આવી રીતે અનંત સુધી ચાલી જાય. આ -1, -2, -3, -4, -5, -6 સમાન અંતરે છેક સુધી ચાલી જાય. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું
કે જમણી સાઈડ જઈએ જેમ જેમ જમણી સાઈડ જેમ જેમ જઈએ તેમ કેવી સંખ્યાઓ આવશે? મોટી સંખ્યાઓ. કઈ સાઈડ જવાનું? જમણી સાઈડ જતા કેવી સંખ્યાઓ? મોટી. અને ડાબી સાઈડ જઈએ તેમ કેવી સંખ્યાઓ આવશે? નાની સંખ્યાઓ. બરાબર. એટલે જો -5 એ 1 કરતાં કેવા? નાના. -5 બરાબર. -5 1 કરતાં નાના એ લેસ ધેન. બરાબર. ચલો -5 એ -2 કરતાં કેવા? નાના એટલે લેસ ધેન -2. તો -1 ઋણ સંખ્યામાં મોટી સંખ્યા કહેવાય. બરાબર. -1 બીજી બધી સંખ્યાઓ કરતા જેમ જમણી બાજુ જશું આપણે તેમ મોટી સંખ્યાઓ આવશે, અને જેમ ડાબી બાજુ જશું તેમ નાની સંખ્યાઓ પણ આવશે. પ્રશ્નો જોઈએ કેટલાક મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. નંબર 1, નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ વિદ્યાર્થી મિત્રો? કે આપણે જોઈ ગયા શરૂઆત ક્યાંથી થાય? 1 થી. તો આપણી કઈ હશે પ્રાકૃતિક સંખ્યા? 1. નાનામાં નાની. અને મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? તો વિદ્યાર્થી મિત્રો ન મળે. કેમ? કેમ કે એ તો અનંત સુધી છે, તેથી પ્રાકૃતિક સંખ્યાઓ મળે નહીં. પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહેવાય? નેચરલ નંબર, એટલે કેપિટલ N. યાદ રાખવું. નંબર 3, પૂર્ણ સંખ્યાઓની શરૂઆત કઈ સંખ્યાઓથી થાય છે? તો પૂર્ણ સંખ્યાઓ એટલે હોલ નંબર. હોલ નંબર એટલે કે શૂન્યથી શરૂઆત ક્યાંથી થાય? શૂન્યથી. જેને પૂર્ણ સંખ્યા શું કહેવાય? હોલ નંબર. આપણે W દ્વારા દર્શાવીએ છીએ. નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? નાનામાં નાની જે શરૂઆત થાય ત્યાંથી. શરૂઆત ક્યાંથી થઈ? આપણે શૂન્યથી. તો જવાબ આવશે 0. નાનામાં નાની. તો પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો કઈ સંખ્યાનો સમાવેશ થાય? 5મા નંબરનો પ્રશ્ન જોઈએ તો કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો 0 વત્તા પ્રાકૃતિક સંખ્યાનો. નંબર 6, પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? પૂર્ણાંક સંખ્યામાં તો સંખ્યા રેખા પર જોયું આપણે. એક તો કઈ હતી? 0. તેની જમણી બાજુ ધન સંખ્યાઓ અને ડાબી બાજુ ઋણ સંખ્યાઓ. 3 સંખ્યાનો સમાવેશ થાય છે. નંબર 7, પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં નામ શું? તો શું થાય? ઇન્ટેજર નંબર, એટલે INTEGER ઇન્ટેજર નંબર કહે છે. તો આ સંખ્યાઓ. હવે આપણે જોઈએ એક સંખ્યા રેખા દોરીએ. સંખ્યા રેખા દોરીએ. વચ્ચે હોય 0. ધન સંખ્યાઓ 1 2 3 4 5. જમણી બાજુ કેવી સંખ્યાઓ? ધન સંખ્યાઓ. ડાબી બાજુ ઋણ સંખ્યા, એટલે -1 -2 -3 -4 -5 -6 એવી અનંત સુધી. તેના પર કેટલાક પ્રશ્નોનો જવાબ આપીએ મિત્રો. નંબર 1, તો સંખ્યા રેખા પર ધન પૂર્ણાંક ઉમેરતા આપણને ખાલી બાજુએ ખસે. ધારો કે હું એક સંખ્યા લઉં 1, તેમાં હું કોઈ પણ ધન પૂર્ણાંક એટલે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ. એટલે કોઈ પણ હું ધારો કે 2 લઉં તો 1 + 2 કેટલા થાય? 3. તો આપણે કઈ જગ્યાએ ગયા? 1 થી તરફથી કઈ જગ્યાએ ગયા? 3 તરફ, એટલે કે કઈ બાજુ ગયા? જમણી સાઈડ. તો જવાબ આવશે અહીંયા આપણો જમણી બાજુએ. નંબર 2, સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંક ઉમેરતા આપણે ખાલી બાજુએ ખસી. હવે શું કહે? કોઈ પણ એક પૂર્ણાંક લઈએ.
શું કરવાનું, કોઈ પણ પૂર્ણાંક હું લઉં 2, બરાબર, તેમાં શું કરવાનું હોય, ઋણ પૂર્ણાંક ઉમેરવાનું, એટલે વત્તા -3 ઉમેરવાનું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જો -3 ઉમેરવાનું, એટલે 2 ઉપર હું ઊભો છું અત્યારે, બરાબર. એટલે -3 વખત ઉમેરવાનું, એટલે -1 કેટલી વાર ઉમેરવાનું, 3 વાર. એટલે -1 ઉમેરો તો કેટલા પહોંચવું, 1 વાર, 2 વાર અને 3 વાર. તો જવાબ આવશે -1, બરાબર. તો હું આવ્યો -1 ઉપર આવ્યો, તો આપણે 2 ઉપર હતા, કઈ બાજુ ખસ્યા, ડાબી સાઈડ, તો ડાબી બાજુએ, બરાબર. તો શું કરવાનું, ડાબી બાજુએ. નંબર 3 જોઈએ, ધન પૂર્ણાંકની બાદબાકી કરતાં આપણે ખાલી બાજુએ ખસે. ધન પૂર્ણાંકની બાદબાકી કરવાની, કેવા પૂર્ણાંકની, ધન પૂર્ણાંકની. ચલો હું કોઈ એક સંખ્યા લઉં 3, એમાં કોઈ ધન પૂર્ણાંક લઉં 4, બરાબર. શું કરવાની, એની બાદબાકી. તો ચલો આ બંનેની બાદબાકી કરીએ તો 3 માંથી 4 જાય તો કેટલા વધે, ના જાય, તો શું કરો છો, તો 3 માંથી 3 જતા રહે, બરાબર. તો વધ્યું શું, -1, એક વધે, મોટો હોય તેને ચિહ્ન, બરાબર. એટલે જવાબ આવ્યો -1. તો કઈ બાજુ ખસ્યું, આપણે 3 ઉપર ઊભા હતા, બરાબર. હવે 4 શું કરવાના છે, બાદ કરવાના છે. તો આપણે શું કરશું, 1, 2, 3, 4, અહીંયા 4, -1 ઉપર, હા. તો જવાબ આવ્યો -1. તો કઈ બાજુ થશે, આપણે ડાબી બાજુએ, કઈ બાજુ ગયા, ડાબી બાજુએ. તો ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતાં આપણે ખાલી જગ્યા બાજુએ ખસીએ, ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતાં, બરાબર. જેમ કે હું એક સંખ્યા લઉં -2. હવે શું કરવાનું હોય, એક સંખ્યા બાદબાકી કરવાની, કેવી, ઋણ પૂર્ણાંકની, બરાબર. હું લઉં 3, ચલો -2 તો એમના એમ રહેશે. હવે માઇનસ કેવા થઈ જાય, પ્લસ થઈ જશે, કેવા થાય, +3, પ્લસ, બરાબર. તો વધ્યા શું, 3 માંથી 2 જાય તો જો ચિહ્ન અલગ અલગ હોય તો શું કરવાનું, બાદબાકી. ચિહ્ન અલગ અલગ હોય તો શું કરવાની, બાદબાકી. અને મોટું હોય તેનું નિશાન, 3 માંથી 2 જાય તો 1, મોટું કોણ છે, 3, તો એની ચિહ્ન, બરાબર. ઓકે. તો કઈ જગ્યાએ ગયા, +1, -2 ઉપર ઊભા હતા આપણે, તો ક્લિયર ગયા, 1, 2, 3, 1 ઉપર આવી ગયા, હા. તો કઈ જગ્યાએ ગયા, જમણી બાજુએ, બરાબર. વિદ્યાર્થી મિત્રો જો નિશાન અથવા ચિહ્ન સરખા તો સરવાળો, બરાબર. અને ચિહ્ન મોટાનું, નિશાન એટલે ચિહ્ન અલગ અલગ, કેવા, અલગ અલગ તો બાદબાકી, ચિહ્ન મોટાનું, બરાબર. યાદ રાખવું ખાસ, નાના નાના દાખલામાં આપણને ખૂબ જરૂરી છે. આપણે આના પરથી જવાબ મેળવીશું. જો પહેલો જોઈએ, નિશાન સરખા, જો અહીંયા નંબર 1, નિશાન કેવા હતા, પ્લસ, સરખા, તો શું થયો, સરવાળો, બરાબર. ચિહ્ન કોનું આવ્યું, મોટાનું, બરાબર. ઓકે. ચલો બીજો પ્રશ્ન જોઈએ, ચિહ્ન કેવા છે, અલગ અલગ, બરાબર. તો શું કરી, બાદબાકી. પછી ચિહ્ન કોનું આવ્યું, મોટાનું, ચિહ્ન કોણ હતું, મોટાનું. ઓકે. ચલો હવે જો અહીંયા નંબર 3, ચિહ્ન કેવા કેવા, અલગ અલગ. તો શું કર્યું, 4 માંથી 3 જાય તો બાદબાકી,
એક ચિહ્ન કોનું? મોટાનું. ઓકે, સરસ. નંબર 4 જોઈએ. જો ચિહ્ન કેવા છે? -2 માઇનસ માઇનસ, બરાબર. ઓકે, તો ચિહ્ન કેવા? સરખા. તો જોવાનું સરવાળો. પણ ના, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે શું થાય? ચિહ્ન કેવા? તે અલગ અલગ, બરાબર. તો ચિહ્નો અલગ અલગ તો બાદ બાકી 3 માં 2 જાય તો 1. આનું ચિહ્ન મોટાનું, તો મોટું કોણ છે? 3. ઓકે મિત્રો.